15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન, મધ્યરાત્રિએ મળેલી સ્વતંત્રતા, અંગ્રેજો ભારતમાંથી ગયા અને બે દેશ વહેંચાયા, ભારત અને પાકિસ્તાન. 15મી ઓગસ્ટ આપણે સ્વતંત્રતા મળી, પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેની જે પાતળી રેખામાં કંઈક અંશે આટલા વર્ષો પછી એવું લાગ્યા કરે કે ક્યાંક આપણા સત્તાધીશો આમાં ભૂલા પડ્યા હોય એવી શક્યતા ખરી. આ એક પ્રશ્નાર્થ છે. લોર્ડ માઉન્ટબેટન આપણા પ્રથમ ગવર્નર જનરલ હતા અને જ્યારે દેશમાં આઝાદી લાવવા માટે આઝાદીના લડવૈયાઓ પોતે લડી રહ્યા હતા, દેશ માટે બલિદાનો આપ્યા હતા અને બલિદાનોના પરિપાક રૂપે આપણને સ્વતંત્રતા મળી છે. ભારત દેશ એને સાર્વભૌમત્વ સ્વીકાર્યું અને એવું સ્વીકાર્યું કે એમાં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ આ બધા સિવાય સર્વધર્મ સંભાવ અને ગાંધીજીએ જે વાત કરેલી સર્વોદય અને અંત્યોદય યોજના, છેવાડાના માણસ સુધી જે વાત જાય, એનો ઉદ્દેશ થાય, એનો ઉત્કર્ષ થાય અને પહોંચે, એ વાત પહોંચાડવામાં ક્યાંક આજના સત્તાધીશો નબળા પડ્યા. આ વાત આજે એટલા માટે યાદ કરવી પડે કે સ્વતંત્રતા મળ્યા પછી પણ કંઈક અંશે આપણને ઊંડો એક વસવસો રહ્યા કરે છે કે ક્યાંક કશુંક ખૂટે છે અને આ ખૂટે છે એ પૂરું કરવાનું કામ આજની નવી પેઢીએ કરવું જરૂરી છે. સત્તા કરતા સેવા એ મહત્વનું અંગ હતું, એના બદલા હવે સત્તા એ મહત્વનું અંગ બની ગયું છે. કંઈ પણ કરો, સત્તા સુધી પહોંચો અને આ વાત હવે ક્યાંક અટકાવવી પડશે એવું યુવાનોમાં એક માર્ગદર્શન અથવા જોમ ઊભું કરવાનો સમય પાકી ગયો છે. હું એવું માનું છું આટલા વર્ષો પછી કંઈક અંશે લોક સમુદાયમાં જાગૃતિ આવી છે અને એ જાગૃતિનું પરિણામ સારું આવશે. આપણે કંઈક અંશે આશાવાદી રહીએ. આજે સૂર્યકાલ પરિવાર, આક્રોશ પરિવાર અને એસ લાઈવ પરિવાર વતી મારા વાંચકો, દર્શકોનો હું ખૂબ ખૂબ આભારી છું. અમને અહીં પરદેશ અને બધી જગ્યાએ જે સ્વીકાર્યા છે, કંઈક અંશે નાની શરૂઆત કરીને પણ એમને સ્વીકાર્યા, એના હું ઋણી છું. આજનો દિવસ હું દરેક ભારતીયને આજના સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવું છું અને દરેક સ્વતંત્રતા દિન ખૂબ પ્રેમ અને લાગણીથી ઉજવે એવી મારી અંતરની શુભેચ્છા. જય હિન્દ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. મિની વેકેશનથી રાજ્યના પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓનો ધસારો, હોટલો પેક. ગુજરાતની જનતા દેશમાં સૌથી મોંઘી વીજળી ખરીદે છે, શંકરસિંહ વાઘેલાનો આક્ષેપ. હુન્ડાઈ મોટર્સ ઇન્ડિયા દ્વારા નવી ઇલાઇટ i20 ની રજૂઆત. રહસ્ય અને રોમાંચથી ભરપૂર બોલિવૂડ હિન્દી ફિલ્મ ધ ક્લોઝ ડોર. 15મી ઓગસ્ટ જન્માષ્ટમીની રજાઓને કારણે 3 દિવસનું મિની વેકેશન હોય લોકોએ પ્રવાસના આયોજનો ઘડી કાઢ્યા છે.
મિની વેકેશનમાં ગુજરાતી પરિવારો હવે શોર્ટ ડેસ્ટિનેશન ટૂર વધુ પસંદ કરી રહ્યા છે. આ કારણે ગુજરાતીઓ હવે ગુજરાતના ધાર્મિક સ્થળો નહીં બલકે હિલ સ્ટેશનો, બર્ડ સેન્ચ્યુરી, અભયારણ્યોમાં જઈને રજા ગાળવાનું પસંદ કરે છે. પ્રવાસીઓની ભીડને કારણે અત્યારે દ્વારકા, સોમનાથ, અંબાજી જ નહીં પણ માઉન્ટ આબુ, સાપુતારા, દીવ સહિતના પ્રવાસન સ્થળોએ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીની રજા સરકારી કર્મચારીઓથી માંડીને પ્રાઇવેટ ફર્મના નોકરિયાતોએ 1 દિવસની રજા મૂકીને સળંગ 3 દિવસની રજા માણવાનું નક્કી કરી નાખ્યું છે. 3 દિવસની રજાનું પ્લાનિંગ કરીને ઘણા ગુજરાતી પરિવારોએ પ્રવાસ નું આયોજન પણ કરી નાખ્યું છે. ઘણા દરિયાકાંઠે તો ઘણા હિલ સ્ટેશને જવાનું ગોઠવ્યું છે, તો ઘણા પરિવારોએ સૌરાષ્ટ્રમાં ધાર્મિક સ્થાનોની ટૂર પણ ગોઠવી છે. પ્રવાસીઓના ધસારાને કારણે સોમનાથ, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોની ધર્મશાળાઓથી માંડી હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. દીવ, માંડવી, સાપુતારા જેવા હિલ સ્ટેશનોમાં તો હોટલ, ગેસ્ટ હાઉસ ના રૂમના ભાડા બમણા થઈ ચૂક્યા છે. ગુજરાત ટુરિઝમની હોટલોના પેકેજના ભાવ ₹5500 થી માંડીને ₹8,000 સુધીના છે. ગીર સાસણમાં તો ફાર્મ હાઉસમાં રહેવાની પ્રવાસીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેના લીધે આ વખતે તો ફાર્મ હાઉસમાં 19મી સુધીનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. આ ઉપરાંત અંબાજી અને માઉન્ટ આબુમાં હોટલ, ગેસ્ટ હાઉસ 1 સપ્તાહ અગાઉથી જ લોકોએ બુક કરાવી લીધી છે. નળ સરોવરમાં બર્ડ વોચિંગ અને બોટિંગની મજા માણીને રજા ગાળવામાં ઘણા લોકોએ આયોજન કરી નાખ્યું છે. અન્ય રાજ્યોમાં જઈને રજા ગાળવાને બદલે હવે ગુજરાતીઓમાં શોર્ટ ડેસ્ટિનેશન ટૂરની ડિમાન્ડ વધી છે. સરકારી વીજ એકમોના ઉત્પાદનના ભોગે રાજ્યની ભાજપ સરકાર ખાનગી વીજ ઉત્પાદકોને તગડો ફાયદો કરાવી દીધો છે, જેના કારણે રાજ્યના 6 લાખ ખેડૂતો વીજળીથી વંચિત હોવાનો આક્ષેપ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર જ્યારથી સત્તા પર આવી છે ત્યારથી સરકાર અને ખાનગી વીજ ઉત્પાદકો વચ્ચે ભેદભાવ રાખીને ખાનગી વીજ ઉત્પાદકો તગડો નફો મેળવી રહ્યા છે તેવું આયોજન કરી રહી છે. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં દર વર્ષે 100 મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરવાનો વાયદો કર્યો હતો, જે મુજબ 15 વર્ષમાં રાજ્યમાં 1500 મેગાવોટ જેટલું જીબી દ્વારા ઉત્પાદન થવું જોઈતું હતું. તેના બદલે અત્યાર સુધીમાં 150 મેગાવોટ જેટલું નજીવું વીજ ઉત્પાદન જીબી કરી રહી છે, જ્યારે બીજી તરફ ખાનગી વીજ ઉત્પાદકો તગડું વીજ ઉત્પાદન કરી નફો રેડી રહ્યા છે. રાજ્ય સરકારે ખાનગી વીજ ઉત્પાદકોને ખટાવી દેવા માટેના તમામ ધારાધોરણો બાજુ ઉપર રાખીને તેમના લાભમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે, જેના પરિણામે ગુજરાતની જનતાને દેશમાં સૌથી મોંઘી વીજળી ખરીદવી પડી રહી છે. પબ્લિકને વચન આપેલા કે દર વર્ષે અમે નવું વીજ ઉત્પાદન કરીશું, એટલે આજે લગભગ 1500-1700 મેગાવોટ નવું વીજ ઉત્પાદન થવું જોઈતું હતું. એના બદલે બધાએ પાવર હાઉસીસ વેચી મારવાના, ખાનગી વીજ ઉત્પાદકોના લાભમાં બંધ કરવાના, વણાકબોરી બંધ કર્યું, ગાંધીનગરનું બંધ કર્યું. એટલે આયોજનબદ્ધ રીતે સરકારનું વીજ ઉત્પાદન ઓછું થાય અને પીક અવર્સમાં વીજળી પ્રાઇવેટ લોકોની વધારે ખરીદાય, એના માટેનું આયોજન ને આ બધામાં જે કે કરપ્શન, ભ્રષ્ટાચારની બહુ જે ઇલેક્શનમાં રૂપિયા ખર્ચવાના હોય એ આમની પાસેથી જે જાણીતા હાઉસીસ છે બધા એની કાવતરાની બહુ આમાં આવે કે તમે આટલો બધો પ્રેમ ગુજરાતમાં પાવર ઉપર તમને કેમ ઉભરાઈ ગયો. આની સામે ગુજરાતના 6 લાખ ખેડૂતો જે ગુજરાતના જ છે, જે વીજળી વિના વર્ષોથી સરકાર ટટરાવે છે. કોન્ટ્રાડિક્શન, એક બાજુ વીજળીમાં તમે એક્સેસ હો, તમે એટલે ખાનગી લોકો એક્સેસ. તમારો ટીએનડી લોસ એ 33% ક્રોસ કરી જાય, પ્રાઇવેટ લોકોનો ટીએનડી લોસ 10% ભરાને હોય. એનો અર્થ કે તમને તમારામાં રસ જ નથી. ધીરે ધીરે ભલે આ વીજ પ્રોડક્શન બંધ થઈ જાય, 33-35% ટીડી લોસ એટલે એને કોણ ચોરી કરે છે? આ બધી ક્યાં જાય છે? આ બધું સરકારની રેમ નજરથી આ બધું થાય છે. દેશની વિશાળ નિકાસકર્તા અને દ્વિતીય વિશાળકાર ઉત્પાદન કંપની હુન્ડાઈ મોટર્સ લિમિટેડ દ્વારા તેની એકદમ નવી ઇલાઇટ i20 ની રજૂઆત અમદાવાદમાં કરવામાં આવી હતી. પ્રીમિયમ હેચબેકમાં એક નવા માપદંડને સ્થાપિત કરવા દ્વિતીય પેઢીની ઇલાઇટ
i20 ભારતમાં વર્લ્ડ પ્રીમિયર સાથે રજૂ થઈ છે. સ્પોર્ટી, ડાયનેમિક અને ઇનોવેટિવ હેચબેક તેના વર્ગમાં અગ્રણી અને અનોખી વિશેષતાઓ સાથે ઉપલબ્ધ છે. આ નવી ઇલાઇટ i20 માં હુન્ડાઈની ફ્યુઅલ્ડ ઇટ કલ્ચર 2.0 ફિલોસોફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિફાઇન્ડ અને પ્રીમિયમ સ્ટાઇલ માટે નવી ઇલાઇટ 20 માં હુન્ડાઈનું સ્કિલ એક્સટીરિયર અને અદ્ભુત ઇન્ટિરિયર ડિઝાઇન તેને સંવાદિત, પૂર્ણ અને સ્પોર્ટી દેખાવ આપે છે. નવી ઇલાઇટ i20 ની ડિઝાઇનનો વિચાર તેને આત્મવિશ્વાસપૂર્વક પરફેક્શન પર લક્ષ્ય આપે છે. પ્રીમિયર ઇક્વિપમેન્ટ અને સ્ટાઇલિશ અને ડ્રાઇવિંગ ડાયનેમિક સાથે પોતાના સેગમેન્ટમાં અગ્રણી સાબિત થશે. આ નવું મોડેલ સફળતાપૂર્વક ગ્રાહકોને ડ્રાઇવિંગનો આનંદ અપાવશે, જેમાં તેઓનો આત્મવિશ્વાસની લાગણી સાથે અને વર્ગમાં અગ્રીમ હોવાની પણ અનુભવ કરાવશે. અત્યારે બોલિવૂડમાં ફક્ત 3 જ થીમ ઉપર બનતી ફિલ્મ દર્શકો વધુ નિહાળવાનું પસંદ કરે છે, જેમાં એક થ્રિલર, બીજી છે ફોટો ફિલ્મ અને ત્રીજી છે કોમેડી ફિલ્મ. ત્યારે ધ ક્લોઝ ડોર નામની આવી રહેલી બોલિવૂડ હિન્દી ફિલ્મની થીમ પણ થ્રિલર બેઝથી થીમ પર આધારિત છે, જેમાં એક વ્યક્તિ ફક્ત 6 મહિના સુધી એક ઘર ભાડેથી રહેવા માટે લે છે અને તે ઘરનો દરવાજો લાંબા સમય સુધી ખુલતો જ નથી. શું હશે તેનું કારણ, શું બન્યું હશે? આ પ્રકારની મિસ્ટ્રી આખી ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મની શરૂઆતથી લઈને એક પછી એક ફિલ્મમાં અવનવા વળાંક આવે છે જે તમને રોમાંચિત કરી નાખશે. આ ફિલ્મમાં આગામી સમયમાં બોક્સ ઓફિસ પર આવનાર છે. That was like a second lead character of my movie. It's very good. वैसे बहुत अच्छी मूवी है. सस्पेंस तो मैं बता नहीं सकती. अगर बता दूंगी तो फिर आप लोग ही नहीं जाओगे. आपकी फर्स्ट फिल्म है? हाँ जी, मेरी फर्स्ट मूवी है. बट इसके बाद मुझे और 2 मूवी मिल गई है और कुछ नहीं देखा तो कुछ नहीं देखा. उसमें मैंने रोल किया है द आइटम सॉन्ग, द मेन आइटम सॉन्ग. एंड इवन अभी एक 15 को रिलीज होने वाली है मूवी, दिस 15. इट वॉज लाइक गुजराती मूवी. રિલીઝ ડેટ 29 છે અને મૂવીની જે ખાસિયત છે એ જ એનું ટાઇટલ છે ધ ક્લોઝ ડોર. હવે એની થોડી રૂપરેખા આપું તમને કે ધ ક્લોઝ ડોર કે એક વ્યક્તિ કોઈ પણ પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવતી હોય અને 6 મહિના સુધી એ રૂમની બહાર ના આવતી હોય અને અંદર શું એક્ટિવિટીઝ કરે છે ને એમાંથી જે સસ્પેન્સ ને થ્રિલર્સ ને જે બધું જનરેટ થતું હોય, તો જે મેઇન થીમ છે એ ધ ક્લોઝ ડોર જે આ 29ના રિલીઝ કરી રહ્યા છે. ક્લોઝ ડોર ફિલ્મને નામાંકિત એવા મયુર કછાડિયા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મનું પ્રોડક્શન વક્રતુંડ એન્ટરપ્રાઇઝ ગ્રુપના કિશન મહેતા દ્વારા કરવામાં આવ્યું છે, જેના કારણે ધ ક્લોઝ ડોર ફિલ્મને બીજા 4 ચાંદ લાગી ગયા છે. મજાની વાત એ છે કે આ ફિલ્મ એ ગુજરાતની પ્રથમ એવી ફિલ્મ બની રહેશે કે જે એડલ્ટ સર્ટિફિકેટ મેળવી રહી છે. ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો બોલિવૂડના જાણીતા ચહેરાઓ શેખર શુક્લા પણ આ ફિલ્મમાં જોવા મળશે. તો સાથે સાથે પ્રિયાંશી નાયક, કરિશ્મા કદમ અને સુશાંત ત્રિવેદી આ ફિલ્મમાં પોતાની અદાકારીના જલવા દેખાડનાર છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.